અમે ટેટ 1 પાસ ઉમેદવારો જે છીએ એ અહીંયા મહીસાગર જિલ્લાની અંદર પોસ્ટ ઓફિસ ખાતે માનનીય મુખ્યમંત્રીને પત્રના માધ્યમથી ટેટ 1 શિક્ષકોની જે ઐતિહાસિક ભરતી આવી છે એ ભરતીની અંદર વયમર્યાદાને કારણે અમારું જે શિક્ષક બનવાનું સપનું જે છે એ અધૂરું રહી ગયું છે. તો મુખ્યમંત્રીને અમે અહીંયા આજે પત્રના માધ્યમ વડે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે એ બાબતને લઈને અહીંયા અમે આજે એકત્રિત થયા હતા. તો સરકારને ખાસ અરજ છે કે વર્ષો બાદ જ્યારે શિક્ષકોની ભરતી આવી છે ત્યારે આ શિક્ષકોની ભરતીની અંદર હજારો ઉમેદવારો એવા છે કે જે ટેટ 1 પાસ કરી છે, છતાં પણ એ લોકો ઉંમરના કારણે આ ભરતીની અંદર ભાગ લઈ શકવાના નથી. તો સરકારને આ મીડિયાના માધ્યમથી ખાસ અરજ છે કે શિક્ષકોની જે તમે ભરતીની પ્રક્રિયા જાહેર કરી છે એ ભરતીની અંદર વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે તો મારા જેવા જે હજારો ઉમેદવારો એવા છે કે જે ટેટ 1ની અંદર સારું મેરિટ ધરાવે છે પણ વયમર્યાદાના કારણે ફોર્મ ભરી શકવાના નથી, તો એ ઉમેદવારોને આ ભરતીની અંદર લાભ મળે એ માટે અહીંયા અમે આજે ભેગા થયા છીએ. સરકાર દ્વારા જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ કેલેન્ડર મુજબ વર્ષ 2024-25ની જગ્યાઓ પણ પૂર્ણ થઈ નથી અને એ જ જગ્યાઓ આજે 2026ની અંદર આ જાહેર કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2024-25ની અંદર જે ઉમેદવારો લાયક હતા એ ઉમેદવારોને પણ આ ભરતીની અંદર ઉમેદવારી નોંધાવવાની તક મળે. વર્ગ 3ની મોટાભાગની ભરતીઓની વાત કરીએ તો વયમર્યાદા જે છે એ જનરલી 35 હોય છે, જ્યારે શિક્ષકોની ટેટ 1ની ભરતી છે એની અંદર વયમર્યાદા 33 હોય છે. તો આ 2 વર્ષનો જે તફાવત છે એ ન હોવું જોઈએ. તો સરકારને આ બાબતે ઘટતી કાર્યવાહી કરે કે વયમર્યાદાની અંદર સુધારા ઠરાવ બહાર પાડી અને આગામી સમયમાં જ્યારે તમે ફોર્મ ભરવાના છો તો એ વખતે સુધારા ઠરાવ બહાર પાડી અને શિક્ષકોની ભરતીની અંદર વયમર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાની તક આપે.